નમસ્કાર મિત્રો, 31 ડિસેમ્બર 2025નું રોજગાર સમાચાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો, આની અંદર આજે કઈ કઈ રોજગારલક્ષી સાપ્તાહિકમાં આપવામાં આવેલી છે તેના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીએ. આ વર્ષનું છેલ્લું આ સાપ્તાહિક છે. નવા વર્ષના બધાને શુભકામના સાથે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો મિત્રો, આપણે જોઈએ આ સાપ્તાહિકમાં ક્યાં ક્યાં ભરતીની જાહેરાત છે. પહેલી ભરતી છે દિલ્હી સર્વિસ સિલેક્શન બોર્ડ કે દિલ્હી સર્વિસ સિલેક્શન બોર્ડની અંદર વેકેન્સી નોટિસ છે 7/2025ની અને એક્ઝામિનેશન પોસ્ટ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી છે મિત્રો. આ ભરતીની અંદર શરૂઆત 17/12/2025થી શરૂઆત થઈ ગઈ છે અને ક્લોઝિંગ ડેટ 15/1/2026 છે. કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી છે? તો મિત્રો, ટોટલ ભરતી 714 ટોટલ ભરતી છે મિત્રો. તેમાં અહીંયા આપવામાં આવેલ મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં એક્ઝિક્યુટિવ, ઇન્ટરનેશનલ લક્ઝરી ટેક્સેસ ડિપાર્ટમેન્ટ છે, લેબર ડિપાર્ટમેન્ટ છે, ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, પબ્લિક ગિવન્સ ડિપાર્ટમેન્ટ છે. એમ અલગ અલગ અહીંયા કોષ્ટકમાં આપેલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે ટોટલ 714 એની અંદર જગ્યા છે. એના માટે ફોર્મ ભરવા માટે મિત્રો આની અંદર આપણે આ વેબસાઇટ અહીંયા આપવામાં આવેલ વેબસાઇટની મુલાકાત લેવાની છે અને એની અંદરથી તમામ વિસ્તૃત માહિતી મળી રહેશે ફોર્મ ભરવા માટેની. તો મિત્રો, આની પણ પર્સનલી એક એક વસ્તુની અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે વેકેન્સી આપેલી છે. તો એ છે આપણે અહીંયા વાત કરી પહેલું ટેક્સેસ ડિપાર્ટમેન્ટ. તો એનું અહીંયા કોષ્ટક આપેલું છે. એમાં એજ્યુકેશન તમારું રહેશે, પે સ્કીમ, તમારી સેલેરી કઈ રીતે હશે, કેટલાથી સ્ટાર્ટ થાય અને એજ લિમિટ ને એક્સપિરિયન્સ, આ 4 વસ્તુ અહીંયા આપવામાં આવેલું છે. લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફોર્મ ભરવા માટે તમારે અહીંયા હશે. જગ્યાઓ અહીંયા એ પણ કોષ્ટકમાં આપેલી છે. એમ તમામે તમામ લેબર ડિપાર્ટમેન્ટની એક્સપિરિયન્સ, એજ્યુકેશન, એજ લિમિટ અને પગાર ધોરણ તેમજ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ તમામે તમામની વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવેલી છે. મિત્રો, આની અંદર ફોર્મ ભરવા માટે તમને આગળ જણાવ્યા પ્રમાણે વેબસાઇટ ઉપર તમારે એની માહિતી લેવાની છે અને એ માહિતીના આધારે તમે ફોર્મ ભરી શકો છો. બહુ કેન્દ્ર લેવલની ભરતી છે અને મિત્રો, તમારે ફોર્મ ભરવા માટે અહીંયા પણ એક લિંક આપેલી છે. એ હાઉ ટુ એપ્લાય ઉપરથી તમારે એનેક્સરમાં તમામે તમામ એની માહિતી આપેલી છે. તો કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો વેબસાઇટની મુલાકાત લઈ અને ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ બીજી ભરતી છે સૈનિક સ્કૂલ ઓડિશા મિત્રો. સૈનિક સ્કૂલ ઓડિશામાં શિક્ષકના ડિપાર્ટમેન્ટમાં ભરતી છે. આ બધી ભરતીઓ રેગ્યુલર અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. અહીંયા પણ એની પણ તમામે તમામ માહિતી આપેલી છે કે કમ્પ્યુટર સાયન્સ રેગ્યુલર 1 જગ્યા છે, પછી મેથેમેટિક કોન્ટ્રાક્ચ્યુઅલ 2 જગ્યા છે, પછી લેબર આસિસ્ટન્ટ ફિઝિકલ કોન્ટ્રાક્ચ્યુઅલ 1 જગ્યા છે, પછી હોર્સ રાઇડર ઇન્સ્પેક્ટરની કોન્ટ્રાક્ચ્યુઅલ 1 જગ્યા છે. તમામે તમામની અહીંયા પણ સૈનિક સ્કૂલ ઓડિશાની એની પણ તમારે જો કોન્ટ્રાક્ચ્યુઅલ અને કાયમી ધોરણે જોતી હોય, ફોર્મ ભરવું હોય તો અહીંયા એક એક જગ્યા એની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે. મિત્રો, વધુ પડતી માહિતી માટે તમારે વેબસાઇટની મુલાકાત લેવાની છે. ત્યારબાદ ત્રીજી ભરતી છે ડાયરેક્ટર જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર.
આ જમ્મુ કાશ્મીરમાં છે. એમાં ટોટલ લોઅર ડિવિઝનમાં એક જગ્યા છે, કુકમાં એક જગ્યા છે અને મેરમાં એક જગ્યા છે. એ તમામની અંદર એક જગ્યામાં તમારે ફોર્મ ભરવું હોય તો એનું ક્વોલિફિકેશન કયું રહેશે એનું અહીંયા માહિતી આપવામાં આવેલી છે. આ કોષ્ટકમાં એની માહિતી આપેલી છે. તો એ પ્રમાણે પણ તમે અહીંયા એમાં પણ ફોર્મ ભરી શકો. એ કાયમી ધોરણની હશે અને અહીંયા એનો સિલેબસ આપેલો છે. એ સિલેબસ પ્રમાણે તમારે પરીક્ષા આપવાની થશે અને પરીક્ષામાં પાસ થયેથી તમને જમ્મુ કાશ્મીરમાં ઉપર દર્શાવેલ 3 પોસ્ટ ઉપર તમને ભરતીમાં માહિતી મેળવી શકો. અહીંયા ફોર્મ ભરવાનો નમૂનો આપેલો છે. આ નમૂના ઉપરથી પણ તમે ફોર્મ ભરી અને એડ્રેસ ઉપર મોકલાવી શકો છો. ત્યારબાદ મિત્રો છેલ્લી લાસ્ટમાં એક ભરતી છે. આ ભરતી મહારાષ્ટ્રમાં આવેલી છે. અહલ્યાબાઈ નગર પ્લેસ વર્ક તમે કઈ જગ્યાએ તમે નોકરી કરવાની છે એની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. એમાં કઈ જગ્યા ઉપર વેકેન્સી છે તો સ્ટેનોગ્રાફીમાં એક જગ્યા છે, વ્હીકલ મેકેનિકલમાં એક જગ્યા છે, લોઅર ડ્રાઈવ ડિવિઝન ક્લાર્કમાં એક જગ્યા છે ને સિવિલ મોટર ડ્રાઈવરમાં એક જગ્યા છે. ટોટલ 5 જગ્યા અહીંયા પણ આપવામાં આવેલી છે. આની અંદર ફોર્મ ભરવા માટે આ તમારે મહારાષ્ટ્રમાં જગ્યા છે. ફોર્મ ભરવાની તમામ માહિતી અને ક્વોલિફિકેશન અહીંયા તમામ પાસે 5 વેકેન્સીનું ક્વોલિફિકેશન આ કોષ્ટકની અંદર આપવામાં આવેલું છે. કોષ્ટકમાં આપેલ ક્વોલિફિકેશન પ્રમાણે તમે એમાં ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે એની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમે એની અંદર એપ્લાય કરી શકો છો. એની અંદર પણ તમારે સબ્જેક્ટ પ્રમાણે ક્વેશ્ચન પેપર બહાર પડશે અને એ ક્વેશ્ચન કયા પ્રકારના સબ્જેક્ટમાંથી પૂછાશે એ પણ અહીંયા કોષ્ટકમાં આપેલું છે અને એની સામે માર્ક્સ પણ આપેલા છે. કેટલાક ક્વેશ્ચન આવશે તે પણ અહીંયા આપવામાં આવેલું છે. તો મિત્રો કોઈ મિત્રોની આની અંદર પણ ડાયરેક્ટર જનરલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર વિભાગમાં મહારાષ્ટ્રમાં કોઈને ફોર્મ ભરવું હોય તો એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. તો મિત્રો આ સાપ્તાહિકની અંદર એટલી જ માહિતી હતી જે તમારા સુધી મેં શેર કરી છે. તમે પણ બીજા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત. નવા વર્ષની શુભેચ્છા સાથે.